4.3 વિવિધ કક્ષાઓ એટલે કે કોષોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે? હાઉ આર ઇલેક્ટ્રોન્સ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ડિફરન્ટ ઓર્બિટ્સ? પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી. હવે નિલ્સ બોહરે આપણને પરમાણુની કક્ષાઓ વિશે ઓળખાણ અપાવી. તો આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય છે એની આપણને માહિતી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી છે. જુદા જુદા ઉર્જા સ્તરો અથવા કોષોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે. હવે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો નિયમો અનુસાર કરવું પડે. તો અહીં આપણે ઇલેક્ટ્રોનની વહેંચણી કરવાની છે, ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કોષોમાં ઉર્જા સ્તરોમાં દર્શાવવાની છે. તો એના માટે કેટલાક નિયમો આપેલા છે તે આપણે જોઈએ. પહેલો નિયમ, કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે. જ્યાં આપણને એમ થાય કે આ n શું છે, તો કે એ કક્ષાનો ક્રમ છે. આપણે બોહરના પરમાણુ નમૂનામાં જોયું કે જે પરમાણુની KLMN કક્ષાઓ હતી એને આપણને n દ્વારા દર્શાવવામાં આવેલી હતી કે કે કક્ષા એ સૌથી પહેલી કક્ષા છે તો એને n બરાબર 1 લખતા હતા. L કોષ છે તો એની એ બીજી કક્ષા છે પરમાણુની, તો n બરાબર 2 લખતા હતા. એટલે કે કક્ષાનો ક્રમ દર્શાવવાનો છે. તો કક્ષામાં જે ઇલેક્ટ્રોનની આપણે મહત્તમ સંખ્યા લખીશું, મહત્તમ સંખ્યા કેવી રીતે ખબર પડશે કે સૌથી વધારેમાં વધારે મેક્સિમમ તમે આટલા જ ઇલેક્ટ્રોન આ કક્ષામાં મૂકી શકો છો. તો એના માટે આપણે આ સૂત્રનો યુઝ કરીશું. જુઓ, ઉર્જા સ્તરનો ક્રમ 1, 2, 3 વગેરે છે, n બરાબર. આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા આપણે નીચે મુજબ દર્શાવી શકાય. પ્રથમ કક્ષા કે કોષમાં 2 ગુણ્યા 1² એટલે કે કે કોષ છે પહેલી કક્ષા છે તો n બરાબર શું થશે 1. તો 2n², n ની જગ્યાએ 1 મૂકેલો છે તો બરાબર 2. એટલે કે પહેલી કક્ષામાં તમે મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાવી શકો છો. બીજી કક્ષા એટલે કે L કોષ, તો એની અંદર 2 ગુણ્યા n બરાબર શું છે 2, બીજી છે ને એટલા માટે, તો 2², તો 2 ગુણ્યા 4 બરાબર 8. તો તમે બીજી કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકો છો. ત્રીજી કક્ષા એટલે કે M કોષ, તો 2 ગુણ્યા n બરાબર કેટલા 3, તો 3² 9, તો 2 ગુણ્યા 9 બરાબર 18 થશે. તો ત્રીજી કક્ષામાં તમે 18 ઇલેક્ટ્રોન સમાવી શકો છો. ચોથી કક્ષા અથવા તો N કોષ, તો 2 ગુણ્યા 4, કારણ કે ચોથી કક્ષા છે તો એમાં 4² એટલે 16, તો 2 ગુણ્યા 16 એટલે 32. તો ચોથી કક્ષામાં તમે મહત્તમ 32 ઇલેક્ટ્રોન સમાવી શકો છો. તેવી જ રીતે આગળની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવી શકાશે. તો આપણે આ રીતે એના પછીની એક કક્ષાઓમાં ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે પહેલી કક્ષા, બરોબર. પહેલું જે પરમાણુ દર્શાવેલું છે પહેલી કક્ષા છે તો એમાં તમે મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાવી શકો છો, કે કોષ. ત્યારબાદ બીજી કક્ષા, તો જુઓ પહેલી કક્ષામાં 2 સમાવ્યા, બીજી કક્ષામાં 8. તો હવે આ છે ત્રીજી કક્ષા આપણે જોઈ રહીએ છીએ. હવે તમને એમ થશે કે આમાં કેમ 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં તો આપણે 18 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે, તો આમાં કેમ 8 મૂકેલા છે? તો એનો જવાબ આપણને બીજા નિયમમાં મળશે. બીજો નિયમ, સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. હવે સૌથી બહારની કક્ષા ગમે તે હોય, બરોબર, પેલી પહેલી નહીં, બીજી, ત્રીજી કે ચોથી, એ ગમે તે કક્ષા હોય. સૌથી બહાર જો ત્રીજી કક્ષા હોય તો એમાં તમે મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકો છો. સૌથી બહારની કક્ષા ચોથી હોય તો પણ તમે એમાં 8 ઇલેક્ટ્રોન સમાવી શકો, 32 તમે ના સમાવી શકો, બરોબર. પણ જ્યારે તમારે બીજી કોઈ કક્ષા ભરવાની થાય તો એના પહેલાંની કક્ષામાં એટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ જેટલા કીધેલા છે. એ આપણે ત્રીજો નિયમ જોઈએ. પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ન જાય. તેનાથી સ્પષ્ટ થાય છે કે કક્ષાઓ તબક્કાવાર ભરાય છે. હવે આમાં એમ કીધેલું છે કે જ્યાં સુધી અંદરની કક્ષા ન ભરાય, જેટલી આપણને મહત્તમ કહેવામાં આવી છે, ત્યાં સુધી એના ઉપરની કક્ષા આપણે ભરી ના શકીએ. જ્યાં સુધી એક બોક્સ ન ભરાય ત્યાં સુધી તમને બીજું બોક્સ ન મળે, એ રીતે. તો પહેલી કક્ષામાં જ્યાં સુધી 2 ઇલેક્ટ્રોન ન ભરાય ત્યાં સુધી તમે બીજી કક્ષામાં ન જઈ શકો. જ્યાં સુધી બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન તમે ન સમાવો ત્યાં સુધી તમે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ન મૂકી શકો, એ રીતે. પણ સૌથી બહારની કક્ષામાં તમે મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન જ સમાવી શકો છો. હવે આ 3 નિયમો ખાસ યાદ રાખવા જરૂરી છે. તો
પ્રથમ 18 તત્વોના પરમાણ્વીય બંધારણ યોજનાબદ્ધ રીતે આકૃતિ 4.4માં દર્શાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે કેવી રીતે પ્રથમ 18 તત્વો જે છે એની આપણને અહીં પરમાણુ બંધારણ આપેલા છે. જુઓ, તમે હાઇડ્રોજન જોઈ શકો છો. તો હાઇડ્રોજનનું જે એક છે એનો પરમાણ્વીય ક્રમાંક, બરાબર. તો આપણે એની અંદર એક ઇલેક્ટ્રોનની સંખ્યા છે, તો એમાં આપણે તમે જોઈ શકો છો પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન મૂકેલો છે. ત્યારબાદ જે આ હિલિયમ છે, તો હિલિયમનું પરમાણ્વીય ક્રમાંક શું છે? 2 છે. તો તેના ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. તો તમે ઇલેક્ટ્રોન જુઓ 2 ગોઠવાયેલા છે. હવે જોઈએ આપણે લિથિયમ. તો કે લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક 3 છે. તો તમે જોઈ શકો છો પહેલી કક્ષામાં 2 છે. તો હવે પહેલી કક્ષામાં તમે મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકો છો, એવું આપણે નિયમ જોઈ ગયા. તો હવે ત્રીજો ઇલેક્ટ્રોન છે એને ક્યાં મૂકીશું? તો કે એને આપણે એના પછીની કક્ષા બીજી કક્ષામાં મૂકીશું, એટલે કે એલ કોષમાં મૂકીશું. તો જુઓ, એમાં આપણે એક ઇલેક્ટ્રોન મૂકેલો છે. ત્યારબાદ બેરિયમનો પરમાણ્વીય ક્રમાંક 4 છે. તો આપણે બીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન મૂકેલા છે. ત્યારબાદ બોરોનમાં 3, કાર્બનમાં 4, પછી નાઇટ્રોજનમાં 5, ઓક્સિજનમાં આપણને એને 6 ઇલેક્ટ્રોન મૂકેલા છે. ત્યારબાદ આવે છે ફ્લોરિન. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ફ્લોરિનમાં 7 ઇલેક્ટ્રોન મૂકેલા છે, બરાબર. હવે આવે છે નિયોન. તો નિયોનમાં મૂકેલા છે 8 ઇલેક્ટ્રોન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે બીજી કક્ષામાં આપણે મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ, બરાબર. તો જુઓ, અહીં 8 ઇલેક્ટ્રોન મૂકીને તમારી કક્ષા ફૂલ થઈ ગઈ છે. તો હવે આ બંને કક્ષાઓ પૂરેપૂરી ભરાઈ ચૂકી છે. તો હવે એના પછીનું જે તત્વ આવે છે સોડિયમ, તો એમાં આપણે 11 છે એનો પરમાણ્વીય ક્રમાંક. તો તમારે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, એ રીતે ઇલેક્ટ્રોન તમે સમાવી ચૂક્યા છો. તો હવે એક ઇલેક્ટ્રોન વધે છે, તો એને તમારે ત્રીજી કક્ષામાં મૂકવું પડશે. તો એ રીતે તમે એક પછી એક બધા તત્વોની પરમાણ્વીય કક્ષાઓમાં ઇલેક્ટ્રોન મૂકી શકો છો, અને આ રીતે તમે તેનું પરમાણ્વીય બંધારણ તૈયાર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી બુકમાં કોષ્ટક 4.1 આપેલું છે, જેમાં જુદા જુદા કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સાથે પ્રથમ 18 તત્વોના પરમાણુઓની સંરચના આપેલી છે. જેમાં તમે જોઈ શકો છો કે 1 થી 18 તત્વો આપેલા છે, તેની સંજ્ઞાઓ આપેલી છે. ત્યારબાદ તેના દરેક તત્વના પરમાણ્વીય ક્રમાંક અને તેની પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને સાથે સાથે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આપેલી છે. અને તેની દરેક કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવેલી છે. હવે બુકનું જે કોષ્ટક છે એના કરતાં આ થોડુંક જ અલગ છે. આમાં ખાલી આપણને લાઈન કરીને આપેલી છે કે, અને વિસ્તૃત રીતે દર્શાવેલું છે કે કક્ષાઓના નામ લખેલા છે KLMN. બુકમાં તમારે એટલું ક્લિયરલી સ્પષ્ટ લખેલું નથી, બરાબર. તો જુઓ, હાઇડ્રોજન છે તેની સંજ્ઞા H છે, તેનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, પ્રોટોનની સંખ્યા 1 છે અને તેના ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 છે, પણ એને ન્યુટ્રોન નથી. કારણ કે આપણે ન્યુટ્રોનની જ્યારે માહિતી મેળવતા હતા ત્યારે એમાં કીધેલું જ હતું કે ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, સિવાય કે હાઇડ્રોજન. અને આ આપણે યાદ રાખવાનું છે કે હાઇડ્રોજનના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતા નથી. હવે તો હાઇડ્રોજનમાં પરમાણ્વીય ક્રમાંક 1 છે, તો તેમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય? 1 ઇલેક્ટ્રોન, જે આપણે હમણાં જોયું, બરાબર. તો એ જ રીતે અહીં દરેક કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવેલી છે. તમે જોઈ શકો છો હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન આવી જાય છે પ્રથમ કક્ષામાં કેમાં, બરાબર. તો પછી 2 ઇલેક્ટ્રોન આવી જાય તો એ કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય છે. લિથિયમમાં 2 ઇલેક્ટ્રોન વહેંચ્યા બાદ તે ડાયરેક્ટ બીજી કક્ષામાં તેનો એક વધેલો ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. તો આ જ રીતે એક પછી એક દરેક તત્વના ઇલેક્ટ્રોન ગોઠવતા જાય છે. ત્યારબાદ અમે અહીં જોઈ શકો છો સોડિયમમાં 2 અને 8 બે કક્ષાઓ ભરાયા બાદ ત્રીજી કક્ષામાં તેનો એક ઇલેક્ટ્રોન આવે છે. હવે બસ આપણે અહીં આખું સ્થિર પરમાણુ નમૂનો તૈયાર કરવાનો હતો. તો એ અહીં તૈયાર થઈ ચૂક્યો છે. તમારે આ બોક્સ શાંતિથી જોઈ લેવાનું છે, બરોબર. હવે જોઈએ 4.4 સંયોજકતા, વેલેન્સી. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે. પરમાણુની સૌથી બહારની એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. હવે આ નવું કંઈક આવ્યું, બરાબર.
આપણે ઇલેક્ટ્રોનને કેવી રીતે કક્ષાઓમાં વહેંચીએ છીએ તેના વિશે આપણે જોયું, બરાબર, કે કેવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ છીએ અને તેની બહારની કક્ષામાં. હવે આ છે વ્યાખ્યા, તો તમારે યાદ રાખવી પડશે કે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે. પરમાણુની સૌથી બહારની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. આપણે જે બહારની કક્ષા, માની લો છેલ્લે સોડિયમ જોયું, તો સોડિયમની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? એક ઇલેક્ટ્રોન હતો, બરાબર. તો એ એક ઇલેક્ટ્રોનને તેનો સોડિયમનો સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. બોહર પરિયોજનાને આધારે આપણે તે પણ જાણીએ છીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. આપણે બીજો નિયમ જોયો હતો કે તેની બહારની કક્ષામાં આપણે મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ. આપણે જોયું કે બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તેવા આપણે કયા તત્વો જોયા? હિલિયમ, નિયોન અને આર્ગોન. એની બાહ્યતમ કક્ષામાં આપણે એટલા જ ઇલેક્ટ્રોન હોય છે જેટલું એની કક્ષાઓમાં કીધેલું છે કે આટલા મહત્તમ ઇલેક્ટ્રોન સમાવી શકો. હિલિયમમાં 2, પછી નિયોનમાં 8 અને આર્ગોનમાં પણ બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન હોય છે. તો આ છે સંપૂર્ણ ભરાયેલી કક્ષા કહેવાય. તો તેની જે રાસાયણિક સક્રિયતા છે એ ઓછી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આવા પરમાણુઓની સંયોજાવાની ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય હોય છે. હવે આપણે એ ખબર પડી કે બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. પણ જો બહારની કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી હોય તો તેની રાસાયણિક સક્રિયતા ઓછી હોય, એટલે કે તેની સંયોજકતા શું કહી શકાય? શૂન્ય કહી શકાય. આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. મેં તમને જે રીતે કીધું એ રીતે કે જુઓ, હિલિયમમાં તેની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછી નિયોનમાં 8 ઇલેક્ટ્રોન અને આર્ગોનમાં પણ 8 ઇલેક્ટ્રોન. તો તમે જોઈ શકો છો કે આની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે અને આને નિષ્ક્રિય તત્વો કહેવાય છે. અને તેની સંયોજકતા કેટલી હોય છે? શૂન્ય હોય છે. સંયોજવાની ક્ષમતા શૂન્ય હોય છે. તત્વના પરમાણુઓની સંયોજવાની ક્ષમતા. હવે આ આવ્યું નવું કે પરમાણુની સંયોજવાની ક્ષમતા એટલે શું? તો કે સમાન અથવા અસમાન તત્વોના પરમાણુઓ સાથે પ્રક્રિયા દ્વારા અણુઓ બનાવવાની તેઓની વૃત્તિ. 2 પરમાણુ ભેગા થાય તો શું બને? અણુ બને. આપણે એટલું તો ખ્યાલ જ છે ને કે 2 પરમાણુ ભેગા થાય તો અણુ બને. તો એ અણુ કેવી રીતે બનતા હોય છે? એ લોકો એકબીજા વચ્ચે કાંઈક ડીલ સાઇન તો કરતા જ હોય ને, એ રીતે કે કાંઈક તો એ લોકોના વચ્ચે વાતો થતી હોય કે આપણે 2 સાથે થઈએ. કોઈ પણ 2 પરમાણુ એમને સાથે ન થાય, એટલે કે અણુ ન બનાવે. કેવી રીતે અણુ બનાવે? તો કે સમાન અથવા અસમાન તત્વો. હવે નાઇટ્રોજન લ્યો તો એ સમાન તત્વો કહેવાય, પણ નાઇટ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો એ 2 અસમાન તત્વો કહેવાય, બરાબર? એ રીતે તો આ પરમાણુઓ સાથે પ્રક્રિયા દ્વારા અણુઓ બનાવવાની તેઓની વૃત્તિ કે જેને સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કહી શકાય. એટલે કે તેની જે બહારની કક્ષામાં એ જેટલા ઇલેક્ટ્રોન હોય છે તો એ પોતાનું જે કક્ષામાં છે એ 8 ઇલેક્ટ્રોન ભરવાની ટ્રાય કરશે. હવે આપણી પાસે 7 ચોકલેટ હોય, બરાબર, તો આપણને તો એમ જ થાય કે ના, મારી પાસે 8 હોય તો મજા આવે, તો એ એક ચોકલેટ બીજા પાસેથી લેવાની ટ્રાય કરશે. એ રીતે, બરાબર, અહીં આપણે એ જ વૃત્તિ જોવાની છે. તો એ બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કહી શકાય. આવી બાહ્યતમ કક્ષા અષ્ટક ધરાવે છે તો તેને તેનું અષ્ટક પૂરું કરવું હોય તેમ કહી શકાય. તો એને કહેવાય પરમાણુઓની સંયોજવાની ક્ષમતા. પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે છે અને તે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને થઈ શકે છે. જેટલા ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય છે અથવા આપલે થાય છે તે સંખ્યાને તત્વની સંયોજવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવા શું માંગે છે? તો કે પરમાણુ જે છે એની બાહ્યતમ કક્ષામાં એ અષ્ટક પૂરું કરવાની ટ્રાય કરશે, બરાબર. જેમ કે બાહ્યતમ કક્ષામાં તમે 8 ઇલેક્ટ્રોન સમાવી શકો તો એ 8 ઇલેક્ટ્રોન પૂરા હોવા જોઈએ.
5 નહીં, 4 નહીં, 6 નહીં, એવા નહીં, 8 8 પૂરા હોવા જોઈએ. તો એ 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે યા તો એ ઇલેક્ટ્રોન બીજાની પાસેથી લેશે યા તો એ પોતાના ઇલેક્ટ્રોન આપશે. તો કે મેળવીને કે ગુમાવીને તેનું એ અષ્ટક પૂર્ણ થઈ શકે છે. તો જેટલા ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં તે ભાગીદારી કરે છે અથવા તો તે આપલે કરે, જેમ કે સામેવાળા પાસેથી હું 2 ચોકલેટ લઉં છું તો એ મારી સંયોજકતા કહેવાય કે માઇનસ, એટલે મારી સંયોજકતા 2 કહેવાય, બરાબર. કેમ કે મેં સામેવાળા પાસેથી 2 ચોકલેટ લીધી એ રીતે. તો 2 ઇલેક્ટ્રોન સામેવાળા પાસેથી લઈએ તો મારી સંયોજકતા 2 કહેવાય. જો હું 2 ઇલેક્ટ્રોન એને આપું તો પણ મારી સંયોજકતા 2 કહેવાય. તો કે જેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય તેને તેની સંયોજવાની ક્ષમતા અથવા તો સંયોજકતા કહે છે, જેની ચર્ચા આપણે અગાઉના પ્રકરણમાં કરવામાં આવી છે. હવે ઉદાહરણ તરીકે જોઈએ હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ. હવે આ ત્રણેય પરમાણુ છે તેઓની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવતા હોય છે. તેથી તે દરેક 1 ઇલેક્ટ્રોન ગુમાવતા હોય છે, એટલે ગુમાવી શકે છે. હવે આપણી પાસે ઓછું હોય તો ઓબ્વિયસલી કોઈ આપણી પાસેથી લઈ જ જાય, બરાબર. 1 ઇલેક્ટ્રોન હોય તો કોઈ મારી પાસે કોઈને 1 ઇલેક્ટ્રોન ખૂટતો હોય તો એ 1 ઇલેક્ટ્રોન મારી પાસેથી જ લઈ જાય ને, કે હું એના પાસેથી 7 ઇલેક્ટ્રોન લઉં નહીં, એ મારી પાસેથી જ લઈ લેશે, બરાબર. એ રીતે તેથી તે દરેક 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. તેથી તેઓની સંયોજકતા 1 છે તેમ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં તમે જોઈ શકો છો હાઇડ્રોજન પાસે 1 છે, લિથિયમ પાસે પણ 1 છે અને સોડિયમ પાસે પણ 1 છે. તો આ રીતે તેઓ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે, 7 ઇલેક્ટ્રોન લેશે નહીં. મેળવવું કે ગુમાવવું તેને જ તે પરમાણુની સંયોજકતા કહેવાય. આ વ્યાખ્યા પણ યાદ રાખજો. હવે બીજું એક્ઝામ્પલ છે આપણી પાસે, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે તે તમે કહી શકો છો? જુઓ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ મેગ્નેશિયમની સંયોજકતા 2 છે, કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, તેથી તેની સંયોજકતા કેટલી થાય? 3 થાય. તો બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય તેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે. મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે, તો તેની સંયોજકતા 2 અને 3 છે. જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય. હવે જો બહારની કક્ષામાં 1, 2 કે 3 નહીં પણ 7 ઇલેક્ટ્રોન હોય તો તેની સંયોજકતા કેવી રીતે નક્કી થાય? આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ફ્લોરિન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો તેની સંયોજકતા 7 હોઈ શકે. હવે તમે વ્યાખ્યા જોઈ કે બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય તેને તેની સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. આપણે એવું જોયું, બરાબર. પણ જો 7 ઇલેક્ટ્રોન હોય તો તેને તેની સંયોજકતા 7 કહી શકાય? પ્રશ્ન તો થાય જ ને આપણને. તો 7 હોઈ શકે છે, પરંતુ હવે અહીં ટ્વિસ્ટ આવે છે. આ ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો. તે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે સહેલાઈથી 1 ઇલેક્ટ્રોન મેળવી શકે છે. હવે આપણી પાસે વધારે ચોકલેટ હોય તો આપણે ઓલાને આપી થોડા દઈએ કંઈ, આપણે 1 જ ખૂટે છે તો 1 આપણે બીજા પાસેથી લેવાની ટ્રાય કરશું ને, કે 7 આપી દઈશું. ના 7 ન મળે, 1 આપતું મને, બરાબર. એ રીતે તો તે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે સહેલાઈથી 1 ઇલેક્ટ્રોન મેળવશે. એની પાસે વધારે છે તો એની તાકાત વધારે કહેવાય, બરાબર. અને પેલા સામેવાળા પાસે 1 છે તો એની તાકાત ઓછી કહેવાય. તેની સંયોજકતા એ અષ્ટકમાંથી એટલે કે 8માંથી 7 ઇલેક્ટ્રોન બાદ કરીને નક્કી કરવામાં આવે છે અને આ પ્રકારે ફ્લોરિનની સંયોજકતા 1 થાય છે. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો તેને 1 ખૂટે છે, બરાબર. તો આપણે 8માંથી 7 બાદ કરીને 1 મળે તેને કહીશું તેની સંયોજકતા. તો ઓક્સિજન માટે પણ તે જ રીતે સંયોજકતાની ગણતરી કરી શકાય છે. તો તમે જોઈ શકો છો કે આ ફ્લોરિન અને ઓક્સિજન દર્શાવેલા છે. તો ફ્લોરિનની સંયોજકતા કેટલી કહી શકાય? તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો અને આપણે તેને અષ્ટકમાંથી એટલે કે 8માંથી 7 બાદ કરીશું તો 1 મળે તો 1 તેની સંયોજકતા કહેવાય, કારણ કે તેને 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. ઓક્સિજનની સંયોજકતા કેટલી? કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે તો તેને ખૂટે છે 2. 8 - 6 તો 2 ખૂટે છે, બરાબર. તો 2 ઇલેક્ટ્રોન તે બીજા પાસેથી લેશે તો તેની સંયોજકતા 2 કહેવાય છે.
આમ દરેક તત્વનો પરમાણુ સંયોજાવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહે છે. બરોબર. દરેક જે તત્વનો પરમાણુ હોય છે તે સામેવાળા બીજા તત્વ સાથે સંયોજાવા માટે એક પોતાની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને આપણે સંયોજાવાની ક્ષમતા અથવા તો સંયોજકતા કહીએ છીએ. હવે પ્રથમ 18 તત્વોની સંયોજકતા આપણે જે કોષ્ટક જોઈ ગયા હતા તે કોષ્ટકમાં છેલ્લી કોલમમાં આપેલી છે. હવે એ વખતે આપણે છેલ્લી કોલમ જોઈ નથી, જે આપણે હવે જોઈશું. જુઓ, આપણે દરેક વસ્તુ જોઈ ચૂક્યા છીએ. પરમાણ્વીય ક્રમાંક, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ જોઈ ચૂક્યા છીએ. હવે સંયોજકતા જોઈએ. જુઓ, હાઇડ્રોજનમાં તેની કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે, તો તેની સંયોજકતા કેટલી થાય? 1, કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. હિલિયમ છે તો તેની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. હવે પ્રથમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાતા હોય તો તેની સંયોજકતા કેટલી થાય? 0 થાય, કારણ કે પ્રથમ કક્ષામાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે અને હિલિયમ છે એ નિષ્ક્રિય તત્વ છે. બરોબર. ત્યારબાદ તમે જોઈ શકો છો કે તેની સંયોજકતાઓ દર્શાવેલી છે. અને અહીં તમે ધ્યાનમાં આવશે કે કાર્બન જે છે એની સંયોજકતા 4 છે. ત્યારબાદ જે નાઇટ્રોજન છે એની સંયોજકતા 3 દર્શાવવામાં આવી છે, કારણ કે 5 ઇલેક્ટ્રોન તે ક્યારેય ગુમાવતો નથી, પરંતુ સામેવાળા પાસેથી તે 3 ઇલેક્ટ્રોન લે છે. બરોબર. તો એમાં આપણે શું જોયું હતું? તો કે 8 એના અષ્ટકમાંથી જે ઇલેક્ટ્રોન હોય એ બાદ કરવાના. 8 - 5 એટલે વચ્ચે 3, તો 3 છે એ તેની સંયોજકતા કહેવાય. તો એ જ રીતે તમે આગળ વધતા જશો તો તમને ધ્યાનમાં આવશે કે નિયોન જે છે એ ફરીથી એક નિષ્ક્રિય તત્વ આવેલું છે, તો એની સંયોજકતા 8 છે, કારણ કે તેનું અષ્ટક પૂર્ણ થઈ ચૂક્યું છે એટલા માટે. હવે એના પછી આપણે જોઈએ તો કે જે ફોસ્ફરસ અને સલ્ફર છે એની સંયોજકતા આપણને 2 દેખાડવામાં આવેલી છે, 2 આપેલી છે આપણને તેની સંયોજકતા. ફોસ્ફરસની 3 અને 5 એ રીતે 2 સંયોજકતા આપેલી છે. હવે આપણે તેને 5 પણ કહી શકીએ તેની સંયોજકતા, પણ 5 ઇલેક્ટ્રોન જેમ મેં કીધું એમ ગુમાવે નહીં, સામેવાળા પાસેથી લે. પણ ક્યારેક એવી કોઈ પરિસ્થિતિ આવે તો ગુમાવવા પણ પડે છે, તો તેના માટે તેની સંયોજકતા 3 અને 5 છે. એ જ રીતે સલ્ફર છે એની પણ સંયોજકતા આપણને 2 અને 6 આપેલી છે. તો આ રીતે તમારે તેની સંયોજકતાઓ પણ જોઈ લેવાની છે.